તો દોસ્તો આજની વિડીયોમાં આપણે શીખવાના છે કે ટ્રેનની ટિકિટ કે ઓનલાઈન બુક કેવી રીતે કરવી. તો દોસ્તો તમારે પણ કે ટ્રેનની ટિકિટ છે ને કે ઓનલાઈન બુક કરવી છે, પરંતુ તમને જાણ નથી કે કેવી રીતે ટિકિટને બુક કરવી. તો દોસ્તો આ વિડીયોમાં છે ને કે હું તમને સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે એ ટ્રેનની ટિકિટને કે ક્યાંથી બુક કરવાની હોય છે, કેવી રીતે બુક કરવાની હોય છે અને કઈ રીતે બુક કરવાની હોય છે. એ બધી પ્રોસેસ છે ને કે હું તમને આ વિડીયોમાં શીખવાડવાનું છું. ઠીક છે દોસ્તો. તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો વિડીયો છે ને કે આપણે જાજો લાંબો નહીં કરીએ અને હું તમને છે કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ એ પણ આસાન તરીકેથી શીખવાડું છું કે કઈ રીતે છે કે તમે પણ કે તમારા મોબાઈલથી નથી કે તમારે ટ્રેનની ટિકિટને કે બુક કરવી હોય તો તમે આસાન તરીકેથી કરી શકો છો. ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાશું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો હવે આપણે શીખીએ કે તમારે પણ કે પેટીએમ છે ને કે તમારે સૌથી પહેલા તમારે પેટીએમ છે ને કે ઓપન કરવાનું રહેશે. ઠીક છે. કે ટિકિટને બુક કરવા માટે તો સૌથી પહેલા છે કે આપણે પેટીએમને છે કે ઓપન કરીએ છીએ. ઠીક છે. આમાંથી જ કે તમે કે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે બધી પ્રોસેસ શીખી શકો છો અને આમાંથી તમે છે કે ટ્રેનની ટિકિટ કે આસાન તરીકે કે તમે કે બુક કરી શકો છો. ઠીક છે. તો સૌથી પહેલા છે ને કે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે તમને છે ને કે અહીં એક ઓપ્શન જોવા મળશે. ઠીક છે. તમે જોશો તો કે ટિકિટ બુકિંગ કરીને તમે જોઈ શકો છો. એમાં તમે જો તો તમને ટ્રેન ટિકિટ કરીને એવો ઓપ્શન જોવા મળે છે. ઠીક છે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ઠીક છે. આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. એની ઉપર ક્લિક કરશો તમારા સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે. અને પછી તમે જો તો તમને ઓપ્શન જોવા મળે છે કે ફ્રોમ અને ટુ કરીને. અહીંયા તમે જોવો તો કે ફ્રોમ શું કહેવાય કે આપણે જે જગ્યાએ સેવી ઈ અને ટુ એટલે આપણે જે જગ્યાએ જવાનું છે એ. ઠીક છે. તમારે અહીં સિમ્પલી કે સિલેક્ટ કરવાનું રહેશે. તો માની લો કે મારે છે કે ફ્રોમમાં કે મારે જયપુર કે હું છું અને મારે છે કે ત્યાંથી આ એક્ઝામ્પલ તરીકે હું લખું છું. ઠીક છે. તમે જે જગ્યાએ હો એ તમારે લખવાનું રહેશે. ઠીક છે. કે જયપુરથી મારે જવું છે કે દિલ્હી, તો અહીં હું લખું છું કે દિલ્હી. આ રીતે. ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતે લખીને હવે તમે જુઓ તો નીચે તમને છે ને કે ડેટ જોવા મળે છે. ઠીક છે. હવે તમારે કયા ડેટમાં જવું છે ને એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. એટલે કે કઈ તારીખે જવું છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો જે પણ તમારે તારીખે જવું એ તમે અહીં સિલેક્ટ કરી નાખજો. ઠીક છે. તો હું અત્યારે એક જ રવા દઉં છું. પછી અહીં સિલેક્ટ ડેટ ઉપર ક્લિક કરશું. પછી તમે નીચે જુઓ તો તમને એસી, નોન એસી અથવા તો એસી ઓનલી અથવા તો નોન એસી ઓનલી એ તમારે કેવું એ જોઈ છે તમે અહીંથી સિલેક્ટ કરી લીજો. ઠીક છે. પછી તમે જોવો તો લખેલું છે કે આઈ વોન્ટ 100% રિફંડ ઓન માય ટિકિટ. એટલે કે તમારે કે માની લો કે તમારે ટિકિટને છે કે તમારે કેન્સલ કર્યું તો તમારું છે કે ફંડ તમારે પાછું લેવું હોય તો એના માટે સિમ્પલી અહીંયા ક્લિક કરી દેવાનું છે આની ઉપર ખારાની ઉપર. પછી તમારે સિમ્પલી કે આ સરસ ટ્રેન છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ. જેવું એની ઉપર ક્લિક કરો છો તમે જોઈ શકો છો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. ઇન્ટરફેસ આવ્યા બાદ તમે જોશો તો તમને છે ને કે બધી અહીંયા જે પણ ટ્રેન અવેલેબલ હોય ને એ તમને જોવા મળે છે. ઠીક છે. તમને એનો ટાઈમ જોવા મળશે. એમાં કે કેટલી તમારે ટિકિટના પૈસાને પે કરવા પડશે એ બધું તમને જોવા મળે છે. ઠીક છે. તમે જોઈ શકો છો કે આ બધી આ ટ્રેન છે. ઠીક છે. કે અવેલેબલ છે બધી. હવે આમાંથી હું કોઈ પણ એક્ઝામ્પલ તરીકે માની લો કે મારે કે આ જે પેલી છે કે આવડિયા, તમે જોઈ શકો છો આવડિયા એ હું સિલેક્ટ કરું. ઠીક છે. આ રીતે. તો આ રીતે એને સિલેક્ટ કરીશું. સિલેક્ટ કર્યા બાદ તમે જુઓ તો અવેલેબલ 3 અને અવેલેબલ 60 આવું કરીને લખેલું આવી જાય છે. ઠીક છે. તો સિમ્પલી કે મારે 1 ફેબ્રુઆરી અવેલેબલ જે 3 છે એની ઉપર હું ક્લિક કરીને આ તમે જોઈ શકો છો કે બુક કરીને લખેલું છે. ઠીક છે. તો એની ઉપર હું સિમ્પલી ક્લિક કરીશ. તો આપણે એની ઉપર ક્લિક કરીશું. જેવું એની ઉપર ક્લિક કરશો તો તમને છે ને કે અહીં આવો ઓપ્શન કરીને જોવા મળે છે કે IRCTC યુઝર આઈડી કરીને. તો આ છે ને કે સૌથી પહેલા તમારે બનાવવાનું રહેશે. ઠીક છે. તો આને કેવી રીતે બનાવવાનું હોય છે તો એને છે ને કે આપણો વિડીયો છે કે આપણે આગળ હું તમને છે ને કે શીખવાડું છું. ઠીક છે. અત્યારે છે કે આ વિડીયો બહુ લાંબો થશે એટલે છે કે આ પ્રોસેસ હું તમને નથી શીખવાડતો અને ટિકિટ કઈ રીતે બુક થાય છે ને એ આપણે સૌથી પહેલા શીખી લઈએ. ઠીક છે. તો અહીંયા અત્યારે આપણે પછી દોસ્તો તમે જુઓ તો તમારા સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. ઠીક છે. તમે જોઈ શકો છો કે ઉપર તમને છે કે કઈ તમે ટ્રેન કે સિલેક્ટ કરી છે, કયા ટાઈમે કરી છે, કઈ ડેટે કરી છે અને કેટલા પૈસામાં તમે એ કરશો બધું તમને જોવા મળી જાય છે. ઠીક છે. પછી તમે નીચે જુઓ તો યસ આઈ વોન્ટ ફ્રી કેન્સલેશન કરીને એ તમે સિલેક્ટ કરી શકો છો અથવા તો નો આઈ ડોન્ટ વોન્ટ ફ્રી કેન્સલેશન એ પણ તમે સિલેક્ટ કરી શકો છો. ઠીક છે. પછી તમે જુઓ તો તમને કે આ રીતના છે ને કે તમારે આ છે ને કે તમારે મેન ભરવાનું રહેશે. ઠીક છે. કે ટ્રાવેલર છે કે કોણ છે કે મેલ છે ફિમેલ છે બધું છે કે તમે જોઈ શકો છો. ઠીક છે. તો આ સિમ્પલી કે હું માની લો કે મેલ છો તો મેલ સિલેક્ટ કરીશ, તમે ફિમેલ હોય તો ફિમેલ પણ કરી શકો છો. ઠીક છે. પછી તમારે ફૂલ નેમ
કે તમારું લખવાનું રહેશે અને પછી તમારે એજ હોય જે પણ એ તમે નાખી દેજો. ઠીક છે, આ રીતે કે સિલેક્ટ કરી નાખજો. પછી તમે કે બર્થ ઓફ પરફોર્મ એ સિલેક્ટ કરી શકો છો, એટલે કે તમારે કેવું જે હોય જગ્યા એમાં બેઠું છે, કે ઉપરમાં બેવું છે કે નીચે બેવું છે અથવા તો સાઈડમાં બેવું છે, એ બધું છે ને અહીંથી સિલેક્ટ કરી શકો છો. ઠીક છે, પછી જુઓ તો ઇન્ડિયામાંથી હોવ તો તમે તે ઇન્ડિયા સિલેક્ટ કરી શકો છો, તો તમે જ્યાંથી હોવ ત્યાં તમે સિલેક્ટ કરી શકો છો. ઠીક છે, પછી તમે નીચે જો તો તમને તમારો મોબાઈલ નંબર જોવા મળે છે. પછી તમને કે ઈમેલ આઈડી તમારે નાખવાની રહેશે. ઠીક છે, તો અહીં તમે તમારી ઈમેલ આઈડી પણ નાખી શકો છો. ઠીક છે, પછી તમે નીચે સ્ક્રોલ કરીને સિમ્પલી અહીં જે પ્રોસેસ ટુ બુક છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ઠીક છે, તો આપણે એની ઉપર ક્લિક કરીએ. તો દોસ્તો જેવું તમે બધું એ સિલેક્ટ કરીને તમે આગળ છે કે પ્રોસેસ ટુ બુક ઉપર કરો છો, એટલે તમારા સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. ઠીક છે, બધું તમને પછી તમને અહીંયા જે ડિટેલ જોવા મળશે, તમારે કેટલા પે કરવાના છે એ બધું તમને જોવા મળશે. ઠીક છે, તમે જોઈ શકો છો. હું તમને અહીં બતાવું તો અહીંયા તમે જો તો તમારે છે કે આટલા રૂપિયા પે કરવાના રહેશે. ઠીક છે, આનાથી સસ્તી પણ હોઈ શકે છે, આનાથી વધારે પણ હોઈ શકે છે. બધું તમે છે કે સિલેક્ટ કરી શકો છો. ઠીક છે, પછી તમારે સિમ્પલી કે અહીં તમે જોવો તો ઉપર તમને છે કે આ બધું જોવા મળે છે, કે તમારો ટ્રેન, તમારો ટાઈમ ને તમારો ડેટ ને બધું. ઠીક છે, અને પછી તમે જોવો તો તમે કેટલા જણા જાઓ છો, એટલે કે એક હોય તો એક જોવા મળશે, અથવા તો તમારે વધારે તમારા સાથે બીજાને કોઈને એડ કરવું તો પણ તમે અહીંથી કરી શકો છો. ઠીક છે, પછી તમે સિમ્પલી કે પ્રોસેસ ટુ પે ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. આ રીતે ક્લિક કરો છો એટલે તમે જોઈ શકો છો કે તમારે સિમ્પલી તમે જોઈશો તો તમારે અહીંથી કોઈ પણ કે એપ્લિકેશન દ્વારા તમે અહીંથી છે કે પે કરી શકો છો. ઠીક છે, તમારે છે કે સિમ્પલી અત્યારે મેં સિલેક્ટ કર્યા છે એનું પે છે કે 1914 રૂપિયા. તો તમારે પણ જે હોય તમારે જે પણ એમાઉન્ટ કે પે કરવાના આવે એ તમે છે કે અહીંથી કોઈ પણ ઓપ્શન તમને જોવા મળે છે, કે બેંક દ્વારા તમે કરી શકો છો, પ્રીપેડ છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, અથવા તો તમે ફોનપે, પેટીએમ છે, ગૂગલ પે છે, નેટ બેન્કિંગ છે, આમાંથી તમારે કોઈ પણ થી કે તમારે પેમેન્ટ કરવું તો તમે સિમ્પલી પેમેન્ટ કરશો એટલે તમારી ટિકિટ છે કે તમારા ઈમેલમાં અથવા તો તમને આમાં તે જોવા મળી જશે. ઠીક છે, તમારા ઈમેલમાં આવી જશે, તો તમને આમાંથી તે કે તમને ટિકિટ જોવા મળી જાય છે. ઠીક છે, તો દોસ્તો આ રીતે તમારે પણ કે ટ્રેનની ટિકિટની કે મોબાઈલથી એ પણ પેટીએમ દ્વારા કે તમારે કે ઓનલાઈન બુક કર્યું તો તમે આ રીતે કરી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે ટ્રેનની ટિકિટની કે મોબાઈલથી તમારે આ રીતે કે બુક કરવી હોય તો તમે કરી શકો છો. ઠીક છે, મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડી દીધી, અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે મોબાઈલથી તમારે ટિકિટને કે બુક કરવું તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આવડ્યો, પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ હશે હું જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.